નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું સેમેસ્ટર 1 CC CH 101 યુનિટ છે 3 યુનિટ 3 થર્મોડાયનેમિક એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્ર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આદર્શ વાયુના તાપમાન અને કદ બંનેમાં ફેરફાર થતા હોય ત્યારે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ તારવ્યું। એ આપણે ગયા લેક્ચરમાં આપણે આ જોઈ ચૂક્યા છે। તો એનું તમને આપણે જોઈ લઈએ એકવાર કે આપણે જોયું હતું કે સમતાપી પ્રણાલી હોય તો એના માટે આપણે અતિ સૂક્ષ્મ ફેરફાર લખવો હોય તો આપણે થર્મોડાયનેમિક્સનું આપણું જે પ્રથમ નિયમ પ્રમાણે આપણું જે ગાણિતીય ઇક્વેશન હતું એ કંઈક આ પ્રકારનું હતું કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડેલ્ટા ડબલ્યુ, અને એના ઉપરથી આપણે ડીની કિંમતો પણ જોઈ હતી અને એના ઉપરથી આપણે ફરી પાછું ડેલ્ટા ક્યુ રિવર્સિબલ પ્રોસેસ માટે જોયું હતું। ત્યારબાદ આપણે 1 મોલ આદર્શ વાયુ માટે સૂત્ર હતું કે પીવી બરાબર આરટી, એન બરાબર 1 મોલ માટે એટલે કે પી બરાબર આરટી અપોન વી, એના ઉપરથી આપણે આ સમીકરણ જોયું હતું અને એ સમીકરણને આપણે શું કર્યું હતું, ટી વડે ભાગ્યું હતું। એટલે કે ટી વડે ભાગીએ એટલે આપણને ડેલ્ટા ક્યુ અપોન ટી થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર અહીંયા આપણે એની જગ્યાએ શું લખી શકીએ, ડેલ્ટા એસ। ત્યારબાદ આપણે જોયું હતું કે જે આગળનું જે સમીકરણ છે એનું આપણે T1 અને T2 અને કદ V1 અને V2ની સાપેક્ષમાં સંકલન કરવાનું હતું। તો સંકલનમાં આપણે જોયું કે ભાઈ ડેલ્ટા એસ છે તો S1 થી S2, ટી છે તો T1 થી T2 અને કદ છે તો V1 થી V2, એટલે કે ડેલ્ટા એસ બરાબર CV ln T2 બાય T1 પ્લસ R ln V2 બાય V1। હવે જો અહીંયા તાપમાન અને કદ બંને છે એટલે કે આદર્શ વાયુના તાપમાન અને કદ માટેનું આપણે આ સમીકરણ થાય। ત્યારબાદ આપણે બીજું જે સમીકરણ હતું એ આદર્શ વાયુની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે, એટલે કે એના માટે પણ આપણે આવું જોયું હતું। ત્યારબાદ એનું આપણે આ રીતનું સમીકરણ જોયું હતું, એટલે કે એ જે સમીકરણ હતું કે જેમાં તાપમાન એટલે કે ટીનો ઉલ્લેખ થયેલો હોય અને પીનો ઉલ્લેખ થયેલો હોય તો એ જે સમીકરણ હતું એ તાપમાન અને દબાણનું આપણે જોયું હતું। ત્યારબાદ જો 3 ફેરફાર કે નિયત તાપમાને, નિયત દબાણે અને નિયત કદે કયા પ્રકારના આપણને ફેરફાર જોવા મળે અને એનું સમીકરણ શું આવે તો એ જોયું કે આપણે નિયત તાપમાન હોય, તાપમાન નિયત હોય એટલે કે T1 બરાબર T2, તો એ વખતે આપણને સમીકરણ કંઈક આ રીતનું આપણે જોયું હતું, ડેલ્ટા એસ ટી ઇઝ ઇક્વલ ટુ -2.303 R log P2 બાય P1। ત્યારબાદ આપણે દબાણ જો નિયત હોય તો એના માટેનું આપણે જે સમીકરણ તારવ્યું હતું એ આપણને જોયું કે આ રીતનું આપણને મળ્યું, અને ત્યારબાદ નિયત કદે આપણને જે એન્ટ્રોપીનો ફેરફાર મળ્યો એ આપણને આ રીતનો અહીંયા મળ્યો। ત્યારબાદ આપણે જે નિયત કદે એન્ટ્રોપીનો ફેરફાર જોયો તો એ આપણને આ રીતનું સમીકરણ આપણે જોયું હતું કે ડેલ્ટા એસવી ઇઝ ઇક્વલ ટુ 2.303 NCV log T2 બાય T1। તો આ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી। હવે આજે આપણે જે જોઈશું એ નવો ટોપિક જોઈશું કે એન્ટ્રોપી ચેન્જ ઇન અ મિક્સિંગ ઓફ આઇડલ ગેસીસ, એટલે કે આદર્શ વાયુઓને મિશ્ર કરતા એન્ટ્રોપીમાં થતા ફેરફાર માટેનું સમીકરણ। એટલે કે સપોઝ 2 આદર્શ વાયુ લીધેલા હોય 1 અને 2, તો એ બંને આદર્શ વાયુને આપણે જ્યારે મિશ્ર કરીએ એ વખતનું આપણે સમીકરણ તારવવાનું રહેશે। તો જોઈશું આપણે કઈ રીતે તારવીશું એ। તો અહીંયા તમને એવું કીધું છે કે ધારો કે જો તાપમાન સમાન હોય તો સમાન તાપમાને આપણને 2 વાયુઓ આપેલા છે, વાયુ 1 અને વાયુ 2। આ બંને વાયુઓને જો આપણે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, સપોઝ આ બંને વાયુ છે, આ વાયુ 1 છે અને વાયુ 2 છે, આ બંનેને જો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો બંનેનું પ્રસરણ એકબીજામાં થશે, એટલે કે પહેલાંનું બીજામાં અને બીજાનું પહેલાંમાં। આ જે પ્રક્રિયા છે એ સ્વયંભૂ ઘટના કહી શકીએ આપણે। હવે જો આ સ્વયંભૂ ઘટના થાય તો એકમાંથી વાયુ બીજામાં જશે અને બીજામાંથી અણુઓ પહેલાંમાં જશે, એટલે કે શું થશે, અણુઓની અવ્યવસ્થા વધે। હવે જુઓ, એન્ટ્રોપી આપણે કોને કહીશું કે અણુઓની અવ્યવસ્થા, એટલે કે અવ્યવસ્થાના માપદંડને આપણે એન્ટ્રોપી કહી શકીએ। તો હવે જોઈએ આપણે કે જુઓ, ધારો કે સમાન તાપમાને 2 વાયુઓ 1 અને 2 રાખેલા છે।
આ બંને આદર્શ વાયુઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે બંનેનું શું થશે? એકબીજામાં પ્રસરણ આપણે જોયું. અને જ્યારે બંનેમાં એકબીજામાં પ્રસરણ થાય એટલે અણુઓ જે છે એની અવ્યવસ્થાનું માપદંડ વધશે. એટલે કે અણુઓની અવ્યવસ્થા વધશે અને અણુઓની અવ્યવસ્થા વધે એટલે કે એની એન્ટ્રોપીમાં આપણને વધારો જોવા મળે. તો આપણે જોઈએ કે જો ભાઈ આપણો પહેલા નંબરનો વાયુ હોય તો એ કેટલા મોલ ધરાવે અને એનું કદ કેટલું હોઈ શકે? તો જો પહેલા નંબરનો વાયુ હોય તો એનું જે પહેલા વાયુ માટેનો જે મોલ છે એ N1 છે અને બીજા વાયુ માટેનો જે કદ છે પહેલા વાયુ માટેનું જે કદ છે V1 છે. એટલે કે પહેલા વાયુ માટે N1 મોલ અને V1 કદ. એ જ રીતે વાયુ 2 માટે આપણે જો લખવું હોય તો કે ભાઈ N2 મોલ અને V2 કદ. એટલે કે N2 V2 એ બીજા વાયુ માટે થશે અને N1 V1 છે પહેલા વાયુ માટે આપણે કહી શકીએ. હવે આપણે તો શું જોવાનું છે કે જ્યારે આપણે મિશ્ર કરીએ ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે એન્ટ્રોપીને આપણે S વડે દર્શાવીએ. હવે જો એન્ટ્રોપીમાં થતો ફેરફાર આપણે દર્શાવવો હોય તો એને આપણે શેના વડે લખી શકીએ? ડેલ્ટા S વડે. તો હવે જોઈએ કે સપોઝ જો આ બંને આદર્શ વાયુઓને મિશ્ર કરીએ તો હવે જો બંને આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે તો એટલે કે V1 વત્તા V2 એ રીતનું થાય. એટલે કે V1 વત્તા V2 થાય તો કદમાં ફેરફાર થાય અને જો કદમાં ફેરફાર થાય તો આપણે જે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ, હવે એન્ટ્રોપીનો ફેરફાર એટલે કે જેને આપણે શેના વડે લખી શકીએ? ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ RlN V2 બાય V1. હવે જો આ સમીકરણ છે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે ડેલ્ટા S વાળું સમીકરણ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ ડેલ્ટા S એટલે કે અચળ કદે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. જે આપણી જે આગળની થિયરી જોઈ એમાં હતું કે અચળ કદે આપણે જો એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ જોવું હોય તો એના માટે આપણે આ સમીકરણ લીધું હતું કે ભાઈ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ RlN V2 બાય V1. હવે V1 જે છે એને આપણે શરૂઆતની સ્થિતિનું કદ કહીશું એટલે કે પ્રારંભિક સ્થિતિનું કદ અને V2 એટલે કે અંતિમ સ્થિતિનું કદ. તો જોઈએ હવે આગળ કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ RlN V2 બાય V1. આ થયું આપણું ઇક્વેશન નંબર 1. હવે આ જે ઇક્વેશન 1 છે એના ઉપરથી આપણે પહેલા અને બીજા વાયુ માટેના એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ લખવાનું રહેશે. તો હવે કઈ રીતે આપણે લખી શકીએ એને? તો આપણે એ જોઈએ કે જો પહેલા વાયુ માટે આપણે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો જોઈશું આપણે કઈ રીતે લખી શકીએ. ડેલ્ટા S1 જો પ્રથમ વાયુ માટે આપણે લખવું હોય તો આપણે આ રીતે લખીશું કે ડેલ્ટા S1 એટલે કે પ્રથમ વાયુની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ N1 એટલે કે આપણે આગળ લખ્યું હતું કે વાયુ એક હોય તો એ N1 મોલ ધરાવતો હોય એટલે કે N1 પછી આપણું સૂત્ર હતું RlN. હવે જુઓ બંને વાયુના મિક્સ માટેનું આપણે જે સમીકરણ લખવું હોય તો પહેલા વાયુ માટે આપણે લખીશું V1 વત્તા V2 બાય V1. નીચે V1 આવશે કારણ કે એ પહેલા વાયુ માટેનું સમીકરણ છે માટે એટલે કે ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ N1 RlN V1 પ્લસ V2 બાય V1. હવે જો એ જ રીતે આપણે S2 માટેનું લખવું હોય એટલે કે બીજા વાયુ માટેનું લખવું હોય તો આપણે શું લખી શકીએ? એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા S2 ઇઝ ઇક્વલ ટુ N2RlN V1 પ્લસ V2 બાય V2. એટલે આ થશે આપણું સમીકરણ નંબર 3. જે પહેલું હતું ડેલ્ટા S1 એ પહેલા વાયુઓ માટેનું મિશ્ર કરવા માટેનું એન્ટ્રોપીનું ફેરફાર અને બીજું જે હતું એ ડેલ્ટા S2. હવે V1 પ્લસ V2 ને આપણે કહેવું હોય તો શું કહી શકીએ? એટલે કે V1 પ્લસ V2 એ શું છે? કુલ કદ. શેનું કુલ કદ? તો કે ભાઈ બે વાયુઓને મિશ્ર થયા પછીનું કુલ કદ. એટલે કે V1 અને V2 જે બે વાયુ છે બંનેને મિશ્ર કરીએ એના પછીનું આ કુલ કદ થશે. તો હવે મારે મિશ્ર વાયુઓનું સમીકરણ લખવું હોય
તો હું કઈ રીતે લખી શકું? તો જો આપણે જોયું વાયુ 1 માટે એટલે કે ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ N1Rln V1 પ્લસ V2 બાય V1 એ થયું આપણું પહેલાં માટેનું અને એ જ રીતે બીજા માટેનું. હવે જો બંનેને મિશ્ર કરવાનું હોય તો મિશ્ર વાયુઓ માટે આપણે લખવું હોય તો સમીકરણ શું લખી શકીએ? ડેલ્ટા એસ મિક્સચર એટલે કે મિશ્ર બંને વાયુઓનું મિશ્રણ ડેલ્ટા S1 પ્લસ ડેલ્ટા S2. તો ડેલ્ટા S1નું સમીકરણ આપણે આગળ જોયું કે આપણે આ રીતનું તારવ્યું હતું કે N1Rln V1 પ્લસ V2 બાય V1 પ્લસ N2Rln V1 પ્લસ V2 બાય V2. તો આ છે આપણું ડેલ્ટા S1 માટેનું સમીકરણ અને આ છે આપણું ડેલ્ટા S2 માટેનું સમીકરણ. હવે આપણે આગળ જોઈએ તો આને આપણે કઈ રીતે લખી શકીએ? તો જુઓ ડેલ્ટા એસ મિક્સચર બરાબર N1Rln 1/x1. હવે 1/x1 એટલે શું? તો કે ભાઈ આપણું જે V1 પ્લસ V2 માટે મેં શું લખ્યું? 1/x1 અને એ જ રીતે V2 બાય V1 પ્લસ V2 માટે મેં શું લખ્યું? 1/x2. તો આ જે 1/x1 અને 1/x2 છે એ મોલ અંશ તરીકે ઓળખાય, એટલે કે વાયુ 1 અને વાયુ 2નું મોલ અંશ. તો એને મારે ભાગાકારમાં ન લખો તો હું શું લખી શકું? ડેલ્ટા એસ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ -N1Rln x1 માઇનસ N2Rln x2. જે મેં તમને કીધું કે x1 અને x2 એ વાયુ 1 અને વાયુ 2ના મોલ અંશ આપણે કહી શકીએ. હવે જો આ તો બે વાયુઓને મિશ્ર કર્યું એ માટેનું આપણને અહીંયા એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ મળ્યું. સપોઝ જો આપણે 2 કરતાં વધારે વાયુઓને મિશ્ર કરી અને એના એન્ટ્રોપીના ફેરફારનું જો આપણે સમીકરણ મેળવવું હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ? તો કે ભાઈ ડેલ્ટા એસ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ -R સમેશન એટલે કે સરવાળો NIln xi. તો આ જે સમીકરણ થયું આપણું 5મા નંબરનું એ છે 2 કરતાં વધારે વાયુઓને જો આપણે મિશ્ર કરીએ એ વખતનું સમીકરણ, એટલે કે ડેલ્ટા એસ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ -R સમેશન NIln xi. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણી થિયરી છે એ 2 આદર્શ વાયુઓને મિશ્ર કરવા માટેનું એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ થશે. જો 2 આદર્શ વાયુઓને મિશ્ર કરવાના એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ થશે તો એ શું થશે કે ડેલ્ટા એસ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ -N1Rln x1 માઇનસ N2Rln x2. તો આ થઈ આપણી એક આખી થિયરી. ત્યારબાદ આપણો જે નવો ટોપિક ચાલુ થાય છે એ છે એન્ટ્રોપી એઝ અ ક્રાઇટેરિયા ઓફ સ્પોન્ટેનિટી એન્ડ ઇક્વિલિબ્રિયમ, એટલે કે સ્વયંભૂતા અને સંતુલિત પરિસ્થિતિ માટે એન્ટ્રોપીની ભૂમિકા શું છે તો એ આપણે જોવાની છે. તો એની આપણે બેઝિક માહિતી પહેલાં જોઈએ કે જો ભાઈ પ્રતિવર્તી ફેરફાર પણ હોય અને અપ્રતિવર્તી ફેરફાર પણ હોય, રિવર્સિબલ અને ઇરિવર્સિબલ. તો અહીંયા તમને એવું કીધું છે કે પ્રતિવર્તી ફેરફાર માટે એન્ટ્રોપીનું કાર્ય શું અને અપ્રતિવર્તી ફેરફાર માટે એન્ટ્રોપીની ભૂમિકા શું. તો જ્યારે પણ આપણે પ્રતિવર્તી ફેરફાર થાય એ વખતે પ્રણાલીની જે એન્ટ્રોપી છે એટલે કે આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમની એન્ટ્રોપી કેવી રહેશે? કોન્સ્ટન્ટ એટલે કે અચળ એટલે કે 0. તો સમેશન DS ઇઝ ઇક્વલ ટુ 0. આ થયું આપણા પ્રતિવર્તી ફેરફાર માટેનું. હવે અહીંયા તમને શું કીધું છે કે જ્યારે અપ્રતિવર્તી ફેરફાર હોય ત્યારે પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થાય છે. એટલે કે એન્ટ્રોપી જે છે એ અપ્રતિવર્તી ફેરફાર હોય એ વખતે તમને ઇન્ક્રીઝ થયેલી જોવા મળે છે, એટલે કે સમેશન DS ગ્રેટર ધેન 0. તો આ થયો અપ્રતિવર્તી ફેરફાર માટે, એટલે કે પ્રતિવર્તી ફેરફાર માટે અચળ અને અપ્રતિવર્તી ફેરફાર માટે એમાં વધારો થાય. હવે અહીંયા તમને એવું કીધું કે જો પ્રણાલી એટલે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણના સંદર્ભમાં જો આપણે આ લખવું હોય ઉપરનું આપણું જે શબ્દોમાં છે તો આપણે કઈ રીતે લખી શકીએ? ઇક્વેશનમાં લખવું હોય તો જુઓ DS સિસ્ટમ એટલે કે આપણી જે પ્રણાલી છે એની એન્ટ્રોપી પ્લસ DS સરાઉન્ડિંગ એટલે કે આપણી પર્યાવરણની એન્ટ્રોપી. તો પ્રતિવર્તી ફેરફાર માટે મારે જો લખવું હોય તો હું શું લખીશ? ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે એના માટે એ પોતે કોન્સ્ટન્ટ રહેશે. એન્ટ્રોપી જે છે આપણી કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે DS સિસ્ટમ પ્લસ DS સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ
0. જો મારે અપ્રતિવર્તી માટે આ ઇક્વેશન લખવું હોય તો હું ઇક્વલ ટુની જગ્યાએ શું કરી દઈશ, ખાલી ગ્રેટર ધેન, એટલે કે ડીએસ સિસ્ટમ પ્લસ ડીએસ સરાઉન્ડિંગ ગ્રેટર ધેન 0. જો આ બંને ઇક્વેશનને મારે ભેગું લખવું હોય તો હું શું લખી શકું કે આ બંને સંબંધોનો જો સમન્વય કરી નીચે પ્રમાણે હું સંયુક્ત સમીકરણ લખી શકું. તો મારું સમીકરણ શું થશે, ડીએસ સિસ્ટમ પ્લસ ડીએસ સરાઉન્ડિંગ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0. આ થયું જ્યારે બંનેનું પ્રણાલીનું આપણે સમન્વય કરીએ ત્યારે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. હવે જો આપણે એમ માનીએ કે ભાઈ પર્યાવરણમાં પ્રતિવર્તી રીતે ફેરફાર થાય છે અને પર્યાવરણ પ્રતિવર્તી રીતે ડીક્યુ જેટલી ઉષ્માનું શોષણ કરે છે. હવે જુઓ આપણને એવું કીધું છે કે જો પ્રતિવર્તી ફેરફાર થતો હોય, હવે જો પ્રતિવર્તી ફેરફાર થતો હોય અને એ ડીક્યુ જેટલી ઉષ્માનું શોષણ કરતી હોય તો આપણે આગળ ભણ્યા કે આપણા થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર આપણે શું લખી શકીએ તો કે ભાઈ ડીએસ, હવે ચેન્જ શેમાં થાય છે તો કે ભાઈ પર્યાવરણમાં, તો નીચે સફિક્સમાં શું હશે, સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ બાય ટી, એટલે કે ડીક્યુ જેટલા ઉષ્માનો જથ્થોનું શોષણ થાય છે. હવે આપણો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ આપણે જાણીએ છીએ કે ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું, ડીઈ પ્લસ ડીડબ્લ્યુ બાય ટી, એટલે કે આ જે ડી ક્યુ લખ્યું એ આપણે શેના બરાબર લખ્યું, થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પ્રમાણે જો આપણે લખવું હોય તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ, ડીઈ પ્લસ ડીડબ્લ્યુ. ડીઈ એટલે કે આંતરિક શક્તિમાં થતો વધારો અને ડબલ્યુ એટલે કે પ્રણાલી દ્વારા થતું કાર્ય. તો હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ ડીએસ સિસ્ટમ માઇનસ ડીઈ પ્લસ ડીડબ્લ્યુ બાય ટી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે જો લખવું હોય તો હું શું કરીશ, હવે આ ઇક્વેશનમાં કે ટીને આ બાજુ લઈ જાઉં તો શું થશે, ટી ઇન્ટુ ડીએસ સિસ્ટમ માઇનસ ડીઈ માઇનસ ડીડબ્લ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ટી ડીએસ સિસ્ટમ માઇનસ ડી માઇનસ પી ઇન્ટુ ડીવી, હવે મેં ડબલ્યુની જગ્યાએ શું લખ્યું, ડીડબ્લ્યુની જગ્યાએ પી ઇન્ટુ ડીવી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે તમને અહીંયા બે કેસ કીધા છે કે જ્યારે ઈ અને વી અચળ હોય ત્યારે પહેલા કેસમાં જો ઈ અને વી અચળ હોય તો પહેલા કેસમાં શું થશે, ઈ અને વી અચળ હોય તો આપણું જે ડી છે એ 0 થઈ જશે અને ડીવી જે છે એ 1 થઈ જશે. તો આપણે ઇક્વેશન લખવું હોય તો શું લખી શકીએ, ડીએસ ઈ ઇન્ટુ વી એટલે કે આપણી જે આંતરિક શક્તિ છે એ અને વોલ્યુમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, અથવા તો એને આપણે બીજી રીતે લખવું તો શું લખી શકીએ, ડીએસ ઈ ઇન્ટુ વી કાં તો ગ્રેટર દેન 0 અને કાં તો ઇક્વલ ટુ 0. આ જે પહેલું ઇક્વેશન છે એ આપણું સમન્વયવાળું છે અને બીજું છે ગ્રેટર દેન અને ત્રીજું છે ઇક્વલ ટુ વાળું. ત્યારબાદ હવે આ થયો આપણો પહેલો કેસ. હવે આપણે જોઈશું આપણો બીજો કેસ. તો બીજા કેસમાં તમને એવું કીધું છે કે જ્યારે એસ અને વી અચળ હોય તો એ દરમિયાન શું ફેરફાર થાય, તો જો એસ અને વી અચળ હોય તો ડીએસ ઇક્વલ ટુ 0 થશે અને ડીવી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને એના માટે જો આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, પહેલું ઇક્વેશન છે એ બે સમન્વયવાળું છે, બીજું એટલે કે ગ્રેટર ધેન અને ત્રીજું ઇઝ ઇક્વલ ટુ. તો આ થયું તમારું એન્ટ્રોપીની બેઝિક માહિતી. એન્ટ્રોપીની જ્યારે સ્વયંભ્યુતા અને સંતુલન પરિસ્થિતિ માટે એન્ટ્રોપીની ભૂમિકા શું છે તે. વિદ્યાર્થી મિત્રો હવે આગળનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.